સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ ખાતે સંસ્કાર ભારતીય દ્વારા પ્રભાતસવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 300થી વધુ કલાકારો દ્વારા પોતાની કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. છેલ્લા 16 વર્ષથી આ આયોજન કરવામાં આવે છે. ભગવાન સોમનાથના સાનિધ્યમાં પ્રભાતસવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 300 કરતાં વધારે ગુજરાતી કલાકારોએ પોતાનું કલા કરતબ બતાવ્યું હતું. ત્રિવેણી સંગમ ખાતે સંગમ આરતીનું આયોજન કરાયું હતું. આરતીમાં જોડાયા બાદ તમામ કલાકારો ઓડિટોરિયમ ખાતે તમામ કલાકારોએ પોતાની અવનવી સંસ્કૃતિ કલાકૃતિઓ યોજી હતી. રાસ ગરબા, નટરાજ, નૃત્ય સંગીત જેવી અનેક કલાઓનું રસપાન કરાવી લોકોને પૌરાણિક સંસ્કૃતિની ઝાંખી યાદ કરાવી હતી. પ્રભાસ ક્ષેત્રમાં સંસ્કાર ભારતીય દ્વારા પ્રભાતસવનું આયોજન છેલ્લા 16 વર્ષથી કરવામાં આવે છે, ત્યારે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા હતા. પંકજ ઝાલા પ્રભાતોત્સવ 2025ના મુખ્ય સંયોજક, સંસ્કાર ભારતી ગુજરાત પ્રાંત સહ મહામંત્રી. છેલ્લા 17 વર્ષથી સોમનાથ દાદાના ચરણોમાં નવા વર્ષના પ્રથમ કિરણને સૂર્યને અર્ઘ આપીને વધાવવાનો સિલસિલો સંસ્કાર ભારતી ગુજરાત દ્વારા ચાલી રહ્યો છે. આ 17મું વર્ષ છે અને સૂર્યાસ્તથી સૂર્યોદય સુધી સમગ્ર રાત્રિ દરમિયાન ગુજરાતના તમામ જિલ્લા સમિતિના કલાકારો પોતાની મંચની અંદર કલાકૃતિઓ રજૂ કરે છે. આ વખતે પંચશીલ કાર્યક્રમ અન્વયે પર્યાવરણ એ મુખ્ય થીમ છે આ કાર્યક્રમનો, અને પર્યાવરણના જતનને લઈને ગુજરાતના લગભગ 400 જેટલા કલાકારોએ સમગ્ર રાત્રિ દરમિયાન તેઓ ભવાઈ, લોકનૃત્ય, કથક, ભારતનાટ્યમ, સમૂહ ગીત, આ રીતે એ વિવિધ પ્રકારના કાર્યક્રમો સમગ્ર રાત્રિ દરમિયાન કરવાના છે. આજે સંસ્કાર ભારતી અને યુવક સેવા સાંસ્કૃતિક વિભાગ ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે પ્રભાતોત્સવનું આયોજન થયેલ છે, જેમાં સૂર્યાસ્તથી સૂર્યોદય સુધી ગુજરાતભરમાંથી આવેલ 300 જેટલા કલાકારો છે પોતાનું કલાનું પ્રદર્શન કરવાના છે. આપણે જે હમણાં ત્રિવેણી ખાતે સંધ્યા આરતીની શરૂઆત કરી છે, તો અમારા આમંત્રણને માન આપી અને એમના જે ભારત એકમના પ્રમુખ છે મહેસુલ મંજુનાથજી, જે પદ્મશ્રી વિદ્યાર્થા છે, અને અભયસિંહભાઈ રાઠોડ, જે ગુજરાત એકમના પ્રમુખ છે, તેઓ તેમના તમામ કલાકારોને લઈ અને અત્યારે ઉપસ્થિત રહેલ અને તેમના હાથે આપણે ત્રિવેણી માતાનું પૂજન અને આરતીનો કાર્યક્રમ રાખેલ. અને મને ચોક્કસ આશા છે કે તમામ કલાકારોને અલૌકિક અનુભૂતિનો અનુભવ થયેલો હશે. ચેતન અપારનાથી S24 ન્યૂઝ, ગીર સોમનાથ.